હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેની દ્વિતીય પરીક્ષાનો પ્રશ્નપત્ર નંબર 2 નું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરો। અને હા, તમારે આજે દ્વિતીય પરીક્ષા છે એના ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર એમના પેપર સેટ અમારે જોઈએ છે મોસ્ટ આઈએમપી કે જેથી અમને તૈયારી કરવાનો ખ્યાલ આવે, તેમજ બોર્ડના અગત્યના પણ પેપર અમારે જોઈએ છે તો એની તૈયારી જેથી કરીને કરી શકાય। તો ક્યાંથી મળશે વિદ્યાર્થી મિત્રો હું તમને આગળ ચોક્કસ જણાવીશ, બરાબર? તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। તો એમાં આપણે ખબર છે કે વિભાગ એની અંદર શું આવશે તો કે જોડકા જોડવાના। તો પહેલું છે નંદા, તો નંદામાં શું આવશે? ડ રેશનો ઘોડો, વિશાખા અ જન્મોત્સવ, નરેન બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને, કાળુ તો એમાં આવશે ક પણ મારે નથી ખાવું ધર્માદુ પછી। વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરી તમારે તમામ સોલ્યુશન જોઈએ છે, દ્વિતીય પરીક્ષાના પેપર સેટ જોઈએ છે, તો આ બધું ક્યાંથી મળશે? આ સિવાય તમારે વાંચવા માટે મટીરિયલ જોતું હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનનો યુઝ કરી શકો છો કે જેમાં 2,10,000 થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આનો યુઝ કરી રહ્યા છે। તમારા મોબાઈલ નંબર નાખો, બીજું કશું નથી નાખવાનું, સેન્ડ ઓટીપી કરો એટલે આ રીતનું પેજ ખુલે જેમાં પેડ કોર્સમાં તમને દ્વિતીય પરીક્ષા તેમજ વાર્ષિક બોર્ડની પરીક્ષા માટેના ઉપયોગી પેપર સેટ મળી જશે। એક્ઝામ પેપરમાં તમને ખાસ બોર્ડ દ્વારા લેવાયેલી એકમ કસોટી ઘણા મિત્રોને ખ્યાલ નથી હોતો, બરાબર? જે મોસ્ટ આઈએમપી છે 5 પેપરો તો તમારે દરેક વિષયના કરી લેવા ત્યાંથી મળશે। 3 થી 12 માં જશો એટલે 3 થી 12 ના વિડીયો મળશે એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધી મિત્રોને તમે ચોક્કસથી જાણ કરી શકશો કે ભાઈ અહીંયા આવીને તમે કન્ટેન્ટ છે ફ્રીમાં યુઝ કરી શકો છો, બરાબર? એમાં જાઓ વિષય પાઠ, બરાબર? પાઠની સમજૂતી, સ્વાધ્યાયન પોથી, સ્વાધ્યાય અભ્યાસ આ બધું જ મળી જશે। ચાલો સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ઉપરવાસમાં શેત્રુંજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા, નરેને વન સંરક્ષકની તાલીમ મેળવી હતી। ત્યાર પછી છે કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ ને નિકટ આવતું જતું હતું। ત્યાર પછી અંકિતની લાંબી ગન પ્લાસ્ટિકની બનેલી હતી। ત્યાર પછી એક એક વાક્યમાં જવાબ લખો। સંદર્ભ પુસ્તક માનવીની ભવાઈમાંથી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે? તો ભૂખથી એ ભૂંડી ભીખ આ કૃતિ સમાવિષ્ટ પામી છે। નરેને કઈ તાલીમ મેળવી હતી? ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધી હતી। વન સંરક્ષક લખો તો પણ ચાલશે। ચલો 3-4 વાક્યમાં ઉત્તર લખો। શ્રીમદની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે? બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો તમે આનો વિડીયો પોઝ કરીને વાંચી શકશો। જો આ આપણે એક સરસ મજાના તમને અભ્યાસમાં મદદરૂપ પેપર આપ્યા છે, પણ ખાસ તમારે જેવા પેપર લેવાઈ જાય એટલે એમના વ્યવસ્થિત ફોટા પાડી અને મોકલજો જેથી કરીને આપણે જે એપ્લિકેશન છે ને એમાં એક્ઝામ પેપર છે, ખબર છે ને, જે દિવાળીએ ઘણા બધા મિત્રોને કામ લાગ્યું હતું, તો બધી શાળામાં અલગ અલગ પેપર લેવાતા હોય, બરાબર? તો એમને મોકલજો તો અમે ત્યાં ફ્રીમાં મૂકશું, તમારે કોઈ ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં, બરાબર? ત્યાં આપણે કેમાં મૂકશું? એકદમ તદ્દન ફ્રીમાં। ચલો ત્યાર પછી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખામી ભરી લાગતી હતી કારણ કે, તો વિડીયો પોઝ કરીને તમે લખી શકશો વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકાના આ વાક્યનો ગુઢાર્થ સમજાવો, તો વિડીયો પોઝ કરીને લખી શકાય, અથવા તો મેં કીધું એમ તમારે આ પીડીએફ જોતી હોય તો તમને ક્યાંથી મળી જશે? એપ્લિકેશનમાંથી મળી જશે, બરાબર? તમારા મિત્રો દોસ્તોને પણ જાણ કરી શકશો। ચલો 10-12 વાક્યમાં ઉત્તર લખો। મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો, બરાબર મિત્રો? આમાં જનરલી સ્વાધ્યાયના પ્રશ્નો આપણે સૌથી વધારે પૂછાતા હોય છે, તો વિડીયો પોઝ કરીને તમે એ આરામથી લખી શકશો। ત્યાર પછી સૌને મીઠાઈ ખવડાવીને વગેરે, બરાબર? ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો। જો આટલી વાર વિડીયો પોઝ રાખો એટલે આરામથી તમારે વિદ્યાર્થી મિત્રો લખાઈ જશે। ક્લિયર ને? ચાલો રેડી, ચાલો આગળ વધીએ।
હિમાલયનો એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો. નહીતર શું થાય, વિડીયો ઘણો બધો મોટો બની જાય તો તમે પાછા કંટાળી જશો એટલા માટે. બરાબર, તો હિમાલયમાં સાહસ યાત્રાનું વર્ણન કરેલું છે. વિભાગ બી, જોડકા જોડો. વૈષ્ણવજન, તો આપને ખ્યાલ આવી જ ગયો છે કોણ છે, નરસિંહ મહેતા. એક બપોરે રાવજી પટેલ. બરાબર, ત્યાર પછી શિકારીને, તો સોનેટ, હું એવો ગુજરાતી ગીત. બરાબર, ત્યાર પછી પાનબાઈ વાળું તો છે નહીં એટલે કઈ ગંગા સતી આવશે નહીં. ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. સકળ લોકમાં વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે. ખાલી જગ્યાનો પ્રવાસ કલાપીનો પ્રવાસ ગ્રંથ છે તો એમાં આવશે કાશ્મીરનો પ્રવાસ. ત્યારબાદ ખેતરના શેઢેથી સારસી ઉડી ગઈ. રાત રાણી ઝાકળથી નાહી છે. એક એક વાક્યમાં ઉત્તર વિદ્યાર્થી મિત્રો લખો. વતનની હદ પૂરી થતા કોને પાછા જવાનું છે, તો કૂતરાને પાછા જવાનું છે. રાવજી પટેલ પોતાની માતાને શું કરવાનું કહે છે, પોતાની માતાને રોટલા બાંધી દેવાનું કહે છે. ત્યાર પછી 3-4 વાક્યમાં જવાબ લખો. વતનથી વિદાય થતા કાવ્યમાં કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, કારણ કે, તો વિડીયો પોઝ કરીને તમે શું કરી શકશો મિત્રો, લખી શકશો. ઓકે, ત્યાર પછી વાંસળીના સૂર, માર્ગની ધૂળ, યમુનાના જળ અને રાધાની આંખને શું પૂછે છે, શા માટે, તો પણ વિડીયો પોઝ કરીને તમે આરામથી લખી શકશો. ઓકે, ત્યાર પછી છે ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે. બરાબર, તો વારે વારે નમી આવે છે ને. અરે વાહ, ચલો 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. કવિને ગુજરાતી હોવાનું ગૌરવ કઈ કઈ બાબતોમાં અનુભવાય છે. બરાબર, હું એવો ગુજરાતી. તો અહીંયા તમે વિડીયો પોઝ કરીને તમે લખી શકશો. ઓકે, આગળ વધીએ. બોલીએ ના કાંઈ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો, જે ઓગસ્ટ 2020માં પૂછાઈ પણ ગયો છે. બરાબર, બોલીએ ના કાંઈ. ત્યાર પછી એક બપોરે કાવ્યમાં સારસીના ઉડી જવાથી કવિ પર થયેલી અસર તમારા શબ્દોમાં લખો. બરાબર, એક બપોરે કાવ્ય છે એના થયેલી અસર તમારા શબ્દોમાં તમારે લખવાની છે. તો અહીંયા વિડીયો પોઝ કરીને પણ તમે આરામથી લખી શકશો. ત્યાર પછી વિભાગ સી, સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો એમાં આવશે સ્ફૂર્તિ, તો શું આવશે, સ્ફૂર્તિ. આ રીતે લખાશે દીર્ઘવાળું. જિજ્ઞાસા, તો આ રીતે લખાશે જિજ્ઞાસા. હિમ વત્તા આચ્છાદિત શબ્દની સાચી સંધિ જોડો, હિમાચ્છાદિત. બરાબર, ત્યાર પછી બીજું છે એમાં લોકગીત શબ્દનો સમાસ ઓળખાવો, મધ્યમ પદ લોપી. ત્યાર પછી બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો. હોશ તો ઉમંગ, હોશ તો ભાન. સૂર્ય મંદિરે ગુંજર તો હું ધવલ તેજનું મૃગ. વાક્યમાંના અલંકારનો પ્રકાર છે રૂપક. બરાબર, આપને આમે ખબર હોય કાંઈ ન ભેગું થાય તો છેલ્લે આપણે શું લખી નાખતા હોઈએ છીએ, રૂપક લખી નાખતા હોઈએ. ઉજરડાય શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો પર પ્રત્યય. સમાનાર્થી શબ્દ દ્રષ્ટિ તો નજર, પય તો દૂધ. તૃષ્ણા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તૃષ્ણા ભાવ વાચક. નીચેના પ્રશ્નોના માગ્ય પ્રમાણે ઉત્તર લખો. તો નીચેના રૂઢિ પ્રયોગનો અર્થ આપો. સોનાના હિંડોળે ઝૂલવું, તો જાહો જલાલી ભોગવવી. નીચે આપેલા કહેવતનો અર્થ, નીચે આપેલી કહેવતનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખની, જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરૂ સચવાઈ જાય. બરોબર, આગળ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું, પેંગડું. શબ્દોનો વિરોધાર્થી શબ્દ નિર્મળ, તો મલિન. વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો. બાળકની ચીજથી હવાને વિંધી જવાયું, બાળકની ચીજ હવાને વિંધી ગઈ. ત્યાર પછી તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. પોયરા એટલે છોકરા. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. સ્વચ્છ હોસ્પિટલો મોંઘી હોય છે, સ્વચ્છ ગુણ વાચક વિશેષણ છે. ત્યાર પછી
નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. દીકરી એકાએક રડવા લાગી. એકાએક રીત વાચક, રીતિવાચક. ત્યાર પછી 49મું આવ્યા વિદ્યાર્થી મિત્રો. વિજ્ઞપ્તિ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. ત્યાં છૂટા પાડવામાં આવેલા છે. વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. મેં એને બાળ કથાઓના પુસ્તકો ભેટ આપેલા. તો મેં એને બાળ કથાઓના પુસ્તકો ભેટ અપાવેલા. પંક્તિનો છંદ ઓળખાવો. હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના. શીખરેણી છંદ. બરાબર. લઘુ ગુરુ ગુરુ. જે છંદના દરેક ચરણમાં 15 માત્રા હોય અને છેલ્લા 2 અક્ષર લઘુ ગુરુ હોય તો તે છંદનું નામ જણાવો. તો ચોપાઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ એબીસી વિભાગનું સોલ્યુશન જોયું. હવે ડી વિભાગનું સોલ્યુશન તમને પીડીએફ જે આપણે વાત કરી છે એ પીડીએફમાં મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને શેર કરી દેજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.